ડ્રાઈવર હું ડ્રાઈવર યા તમ તારે ઉપાડી લો હાલો મોરો આવા જ ગયો કોઈ ડ્રાઈવર ઉપર જોવું ન પડે એ ગાડી કેવી લાગે છે જો અહીંયા છે ને આ ટાઈપ ની બધી બસો હતી આ આપણે સેકન્ડ ફ્લોર ઉપર છીએ ભાઈ અંદર તો જોવા પબ જેવું બનાવ્યું છે રસ્તામાં ડ્રાઈવર ક્યાંય ઊભી નહીં રાખે એટલે કેમ છો મિત્રો અત્યારે આ બેંકોક એરપોર્ટ છે સ્વર્ણભૂમિ એરપોર્ટ અને ત્યાંથી અમે જઈએ છીએ પટાયા અને ભાઈ ગાડી બધી જોરદાર છે હવે અહીંયા બધા તમને બતાડું કોણ કેરેક્ટર અમારી જોડે છે અને ભાઈ કેવી મજા આવવાની છે તો ચાલો જોઈએ આ એરપોર્ટ ઉપર મેં કઈ રીતે આવ્યા અને બધી કેવી મજા કરી એનો વિડીયો મેં બનાવ્યો છે તમે જોઈ લેજો અને અત્યારે જે એરપોર્ટ ચાલુ છે અને જે વેન લેવા આવી છે વેન કેવી છે અને આગળ રસ્તાની અંદર કેવી મજા આવે છે ચાલો જોઈએ તો એરપોર્ટ છે પ્રણામ મુન્નાભાઈ ઓકે એન્જોય ભાઈ જો અહીંની ગાડી આવી લાંબી બહુ રોડ રસ્તા આપણા ઇન્ડિયા જેવા છે ખાનદાના એક ખાનદાન તેર તૂટે એની જેવા છે ભાઈ કોન્ટ્રાક્ટર આપણે અહીંયા પહોંચી ગયા લાગે છે ભાઈ સિટી કેવું લાગે છે સિટી ઓર્ગેનાઇઝ છે વેલ એટલે સુરત અમદાવાદ જેવું ગણી શકીએ ના માય સુરત ઇઝ ક્લીન ધ બેસ્ટ કહેવા દો ઓલા ભાઈ સાંભળી જાય ને તો કઈક ગાડી કઈક ફગવી બગવી ન દે આપણે વીમો લીધો છે ને જોંગા કેટલાનો છે 90 લાખ $1 લાખ $1 લાખ 90 લાખ રૂપિયા તમ તારે ઉપાડી લો હાલો મોરો આવા જ ગયો નીતેશભાઈ રેડી ને મોરો જવા દઈએ ને એ ગાડી કેવી લાગે છે જો ને લાઈટ બાઈટ ને ઝબક લાઈટ કરાવું અત્યારે નહીં દેખાય બાકી રાતે તો આમાં જમાવટ થતી છે આ પાર્ટી કરવા હાટું રાઈક બનાવી લાગે છે ગાડી બ્રિજ કનેક્ટિવિટી પ્રોપર અહીંયા એક સારું છે સ્પીડ છે ને રોડ ઉપર લખેલો છે આપણી જેમ ઉપર બેનર નથી માર્યા કોઈ ડ્રાઈવર ઉપર જોવું ન પડે અને ભાઈ હજી અડધો પોણો કલાક થયું છે ને ભાઈ છોંદા ને થેપલા ને ધબધબાટી છે લાવો એકાદો થેપલો અમને આપો ગુજરાતી સ્ટાઇલ થેપલા એવરીવેર વાહ ચિંતન વધારે ગાડી કઈ લાગે છે ટોયોટા ને સેવરોલેટ એમ ભાઈ આવી ગયા રસ્તાની અંદર 120 ની સ્પીડે હાલતી હતી પણ ભાઈ બહુ ડિસિપ્લિનમાં ગાડી હાલે ને અહીંના ટ્રક છે ને એ કોઈ દી પહેલી લાઈનમાં તો હતા જ નહીં છેલ્લી લાઈનમાં જતા હતા બસ બધી આવી હતી હાઈવે ઉપર તો અહીંયા છે ને આ ટાઈપની બધી બસો હતી બે માળની અને તમને ઇન્ડિયા જેવું જ આજુબાજુનું વેધર લાગતું હતું એમ રસ્તા ઉપર મેં આમ તો વિડીયોમાં બધું બતાડ્યું છતાં પણ કહી દઉં અંદરથી બસ કેવી આવે છે એ બતાડું અંદરથી બસ યોર બસ યા બસ હો ડ્રાઈવર હું ડ્રાઈવર યા યુ નો ઇંગ્લિશ નો ઇંગ્લિશ ભાઈ નહીં સમજાય આપણું નહીં સમજાય અને જો આ લોકોનું ઊંઘવાનું અહીંયા મસ્ત હોય છે બહારથી તો આવી હોય અને આનું છે ને ગ્રાઉન્ડ ક્લિયરન્સ બહુ ઓછું છે આમ જોવો તો ખરા 1 ફૂટ અને ભાઈ અંદર હોય અંદર આવતા તમારે આવી રીતે 2 માળ છે આ તમારે આ ફર્સ્ટ ફ્લોર ઉપર જવાનું જો આ ફર્સ્ટ ફ્લોર આ ઉપર એસટી જેવું લાગે જો તો ખરા આપણને એમ લાગે હોય કે આ એસટીમાં એવું છે 2x2 વચ્ચે ટીવી ને આ આપણે સેકન્ડ ફ્લોર ઉપર છીએ અને અહીંથી પાછું નીચે જવાનો રસ્તો છે આ ઉપર 2 માળની એમ અહીંથી આપણે નીચે જઈએ વચ્ચેથી અહીંથી રસ્તો છે અને નીચે પહોંચ્યા અને ભાઈ એક વાત કહું અહીંયા તમે આરામથી ઊભા રહી શકો ને એટલી જગ્યા છે અને આપણે અહીંથી નીચે પહોંચ્યા ઓહો અંદર તો જોવા પબ જેવું બનાવ્યું છે ટીવી ને આ સોફા ને આ બધું અને પાછળ સુવાનું અને આ ટોયલેટ બાથરૂમમાં ફોટો જોઈને તો એવું જ લાગે છે રસ્તામાં ડ્રાઈવર ક્યાંય ઊભી નહીં રાખે એટલે પાણીની બોટલ જે કાંઈ તમારે લેવું હોય ને લઈ લેજો અને ડ્રાઈવર પાસે પાણીની બોટલ હોય છે 20 બાર લેશે પણ રસ્તામાં ક્યાંય ઊભી નહીં રાખે અને તમે કાંઈ કહેવો તો એ કાંઈ સમજશે નહીં કદાચ સમજી જાય તો એ તમારું માનશે નહીં
એટલે 2-2.5 કલાક તમારે જેમ બેઠા હતા એમ જ રહેવાનું છે અને પછી 2-2.5 કલાકમાં તો તમે અહીંયા પહોંચી જશો. આ રીતે અમે આવ્યા બેંકોકથી પટાયા અને ભાઈ રૂટ આવો હતો જે તમને મેં બતાડ્યો. ચાલો હવે અમે આ બેવેલી હોટલમાં આવ્યા છીએ. હવે જોઈએ અહીંયા કેવી મજા આવે છે.